એ તો આપણે બધાએ જાણીએ છીએ કે કસરત સ્વાસ્થ્ય માટે ફાયદેકારક હોય છે। તેને ફાયદો માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક પણ હોય છે। કસરત કરવાથી હાડકાં મજબૂત બનાવવામાં મદદ મળે છે। એના સિવાય વજન ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ ફાયદેકારક હોય છે। પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે ઓફિસમાં પણ દોડવાના ફાયદા મળે છે? વેલ, ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને આવી જ એક ઓફર આપી છે। જી હા, અહેવાલ મુજબ ગુઆંગડોંગ પ્રાંતમાં સ્થિત ડોંગપો પેપર કંપની તાજેતરમાં તેના કર્મચારીઓ માટે બોનસ સિસ્ટમ લઈને આવી છે, જેમાં કર્મચારીઓ જેટલી વધુ કસરત કરે છે તેમને વધુ બોનસ પણ મળે છે। જ્યારે તે 40 કિલોમીટર દોડશે તો તેને 60% બોનસ મળશે અને જો તે 30 કિલોમીટર દોડશે તો તે માત્ર 30% બોનસ મળશે। એના સિવાય જો કોઈ કર્મચારી દર મહિને 100 કિલોમીટર દોડે છે તો તેને આ બોનસ સિવાય 30% વધુ બોનસ મળશે। અને આ વિશે કંપનીનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય તેના કર્મચારીઓને ફિટ અને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરવાનો છે। જો તેના કર્મચારીઓ સ્વસ્થ હોય તો જ કંપની લાંબા સમય સુધી ટકી શકે છે અને આથી જ કંપની આ અનોખો નિર્ણય લીધો છે। તો શું તમે ક્યારેક આવી અનોખી બોનસ શર્ત વિશે સાંભળ્યું છે? કોમેન્ટ કરીને અમને જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।